Hello friends, once again you all are welcome to the world of physics by K.H. ગોહિલ. આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારોનું વિતરણની વાત કરવાના છીએ. તો આપણે અત્યાર સુધીમાં જે વિદ્યુત ભારોનું વિતરણ ભણી ગયા છીએ એ વિતરણ એ અસતત પ્રકારનું હતું. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે વિદ્યુત ભારોના વિતરણ કયા કયા પ્રકારના હોઈ શકે. તો વિદ્યુત ભારોના વિતરણ વિશે થોડી પહેલા ચર્ચા કરી લઈએ. વિદ્યુત ભારોનું વિતરણ બે પ્રકારનું હોય. એક અસતત વિતરણ અને બીજું આવશે સતત વિતરણ. અસતત વિતરણ મતલબ વિદ્યુત ભાર બધે જ એક સરખા પ્રમાણમાં ફેલાયેલો નથી. અસતત વિતરણનો અર્થ શું આવશે? આવા વિતરણમાં વિદ્યુત ભાર બધે જ એક સરખા પ્રમાણમાં વિતરિત થયેલ નથી. દાખલા તરીકે આપણે અત્યાર સુધી જે વાત કરી કે 3 વિદ્યુત ભાર, 4 વિદ્યુત ભાર કે પછી n વિદ્યુત ભાર લેતા હતા અને આ n વિદ્યુત ભારોનું પરિણામી બળ આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવતા હતા? તો એ પરિણામી બળ મેળવવા માટે આપણે લખતા હતા સદિશ F1 સદિશ F2 સદિશ F3 અથવા F12 F13 F14 આ ત્રણનું પરિણામી સદિશ F1 આપણે મેળવતા હતા. તો એ જે કાઈ પણ વાત કરી એ અત્યાર સુધીની વાત એ અસતત વિતરણમાં આવશે ને અસતત વિતરણની વાત કરીએ ત્યારે મોટે ભાગે કામ કેની સાથે લેવું પડશે? સંપાત ભાણાનો સિદ્ધાંત સાથે. જે અસતત વિતરણ માટે આપણે સાબિત કરી લીધો છે, આપણે ભણી ગયા છીએ. હવે વિદ્યુત ભારોના સતત વિતરણની જો વાત કરવામાં આવે તો વિદ્યુત ભારોનું સતત વિતરણ એ ફરીથી 3 ભાગમાં વિભાજિત થાય છે. સતત વિતરણ 3 પ્રકાર પડશે. 3 પ્રકારમાં પહેલું આવશે રેખીય વિતરણ, બીજું આવશે પૃષ્ઠ વિતરણ અને ત્રીજું આવશે કદ વિતરણ. રેખીય વિતરણ મતલબ વિદ્યુત ભાર રેખા પર સમાન રીતે વિતરિત થયેલો હોય. પૃષ્ઠ વિતરણ મતલબ વિદ્યુત ભાર પૃષ્ઠ પર સમાન રીતે વિતરિત થયેલો હોય. અને કદ વિતરણ એટલે કે વિદ્યુત ભાર કદ પર સમાન રીતે વિતરિત થયેલો હોય. અત્યાર સુધી આપણે જે અસતત વિતરણની વાત કરતા હતા એ અસતત વિતરણની અંદર જે ગણતરી છે એ ગણતરી પ્રમાણમાં લાંબી હતી. હવે આપણે જે પરિણામ મેળવવા જઈ રહ્યા છે સતત વિતરણના એ સતત વિતરણની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકાય છે અને એના માટે આપણે કેટલીક સાબિતીઓ જોઈશું. તો એ સાબિતી મેળવીએ મતલબ એના સ્પેશિયલ કેસીસ જોઈએ. એ પહેલા સૌથી પહેલા આપણે એ ચર્ચા કરી લઈએ કે વિદ્યુત ભારોનું સતત વિતરણની અંદર રેખીય વિતરણ એટલે શું, પૃષ્ઠ વિતરણ એટલે શું, કદ વિતરણ એટલે શું, ક્યાં કયું વિતરણ ઉપયોગમાં આવે, કેનો મતલબ શું થાય. તો હવે આપણે આજના લેક્ચરની અંદર સૌથી પહેલા વાત કરશું સતત વિતરણના પ્રકારો વિશે મતલબ રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ તથા ત્યારબાદ તેના ઉપરથી આપણે કેટલાક જેડબલી કે નીટ માટેના ક્વેશ્ચન્સ જોઈશું. વિદ્યુત ભારોના 3 પ્રકાર સતત વિતરણની અંદર આપણે જે 3 પ્રકારની વાત કરેલી હતી તો હવે શરૂઆત કરીએ.
વિદ્યુત ભારોનું સતત વિતરણ. વિદ્યુત ભારોના સતત વિતરણની અંદર આપણે એને 3 ભાગમાં વિભાજિત કરવાના છીએ. એની અંદર સૌથી પહેલો પ્રકાર આવશે રેખીય વિતરણ. રેખીય વિતરણ મતલબ એક રેખા પરનું વિતરણ. જો એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવાય. આ રેખીય વિતરણનો અર્થ સૌથી પહેલા આપણે સમજી લઈએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક રેખા છે, મતલબ કોઈ એક લાઈન છે. આ લાઈન ઉપર ધન વિદ્યુતભારનું સતત વિતરણ છે. સૌથી પહેલા તો આ સતત વિતરણનો અર્થ શું એ વાતને ક્લિયર કરી લેજો કે સતત વિતરણ કોને કહેવાય. ઓકે, એ સતત વિતરણ ક્લિયર કરવા માટે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું છું. માની લ્યો કે આ એક લાઈન છે જેના ઉપર ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, પણ એ ધન વિદ્યુતભાર આડાઅવળો ગોઠવાયેલો છે. તો અહીંયા તમે જોશો તો આ રેખામાં જો તમે એકમ લંબાઈ લો, માની લ્યો કે આટલું 1 સેન્ટીમીટર થાય છે, તો આ 1 સેન્ટીમીટરમાં જેટલો વિદ્યુતભાર આવ્યો એટલો જ વિદ્યુતભાર દરેક વખતે 1 સેન્ટીમીટરમાં આવતો નથી. મતલબ અહીંયા વિદ્યુતભારની જે ગોઠવણ છે, વિદ્યુતભારનું જે વિતરણ છે એ સતત નથી. તો આપણે આવા કેસની વાત કરતા નથી. આવા કેસ માટે સંપાતપણાનો સિદ્ધાંત અસતત વિતરણનો ઉપયોગ થશે. આજના દિવસની અંદર અને આના પછીના 2 લેક્ચરની અંદર આપણે જે પણ વાત કરવાના છીએ વિદ્યુતભારોના સતત વિતરણની વાત કરવાના છીએ. તો વિદ્યુતભારોના સતત વિતરણ માટે સૌથી પહેલા વાત કરીએ રેખીય વિતરણ. રેખીય વિતરણ તો કોઈ એક લાઈન છે, લાઈન ઉપર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. જો વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એ વિદ્યુતભાર માટે ફરીથી આપણે એક શબ્દ વ્યાખ્યાયિત કરવો પડશે અને એ આવશે રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિતરણ માટે આપણે એક નવો શબ્દ વ્યાખ્યાયિત કરશું, રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એને વ્યાખ્યાયિત કરવી હોય તો કરી શકાય એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. રેખા પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. જો રેખીય વિદ્યુતભાર ઘનતાને આપણે લેમ્ડા વડે દર્શાવીએ તો આપણને એનું સૂત્ર મળશે લેમ્ડા q/l. લેમ્ડા q/l. અથવા જો લંબાઈ dl જેટલી લઈએ તો dl જેટલી લંબાઈ માટે વિદ્યુતભાર કેટલો આવે? dq જેટલો. તો પરિણામ લખાય લેમ્ડા dq/dl. આ વાતને સમજવી હોય તો આકૃતિ પરથી આપણે આવું પણ વિચારી શકીએ કે માની લઈએ કે આ તારનો એક નાનકડો ભાગ હું લઉં છું. કેટલો નાનકડો ભાગ? તો એની લંબાઈ કેટલી આપણે લઈએ છીએ નાના ભાગની ખંડની? dl. તો dl જેટલા રેખાખંડ માટે વિદ્યુતભાર dq. તો લેમ્ડા dq/dl અને કુલ વિદ્યુતભાર માટે લેમ્ડા q/l. ચલો, ક્લિયર છે આટલું? તો આપણે વાત કરી રેખીય વિતરણની. ત્યારબાદ રેખીય વિતરણ માટે એના એકમની વાત કરી લઈએ. તો લેમ્ડાનો એકમ શું થશે? q એટલે કુલમ અને l એટલે મીટર. કુલમ પર મીટર. તો આ એનો એકમ થશે. ત્યારબાદ આના ઉપરથી જો તમારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખી શકીએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E = kq/r². માની લઈએ કે આ dl છે. ચલો આની અંદર જ આપણે વાત કરીએ. આ dl છે તો આ dl ને કારણે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર dl ને કારણે કેટલું થાય? de જેટલું. તો de બરાબર શું આવશે? k dq/r². kq/r². dl ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? dq જેટલો. હવે dq બરાબર શું થાય? લેમ્ડા * dl.
તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે લેમ્ડા ઇન્ટુ dl કે લેમ્ડા dl બાય r સ્ક્વેર. અને આનું જો આપણે સંકલન કરીએ તો સંકલન કરીને કુલ વિદ્યુત ક્ષેત્ર પણ મેળવી શકાય. E સંકલનમાં k લેમ્ડા dl બાય r સ્ક્વેર. ચલો ક્લિયર છે? મતલબ જ્યારે પણ સતત વિતરણ હશે તો સતત વિતરણ માટે તમે સંકલનની નિશાનીનો ઉપયોગ કરી શકશો. જ્યારે અસતત વિતરણની વાત આવશે તો અસતત વિતરણ માટે આનો ઉપયોગ થઈ શકતો નથી. ઓકે, હવે વિદ્યુત ભારોના બીજા બે વિતરણ છે તો આ બંને વિતરણની આપણે એક સાથે ચર્ચા કરતા જઈશું. રેખીય વિતરણ બાદ બીજો પ્રકાર આવશે પૃષ્ઠ વિતરણ અને ત્રીજો પ્રકાર આવશે કદ વિતરણ. પૃષ્ઠ વિતરણની અંદર શું હશે તો કોઈ એક પૃષ્ઠ હશે, કોઈ એક સપાટી હશે જે સપાટી ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને જો આપણે પૃષ્ઠ વિતરણ માટે આકૃતિ દોરવી હોય તો ત્યાં આપણે એક પૃષ્ઠ વિચારવું પડશે. જ્યારે કદ વિતરણની અંદર એક કદ લેવું પડે અને એ કદ માટે આપણે વાત કરીશું. માની લઈએ કે આવું એક પૃષ્ઠ છે અને આવું કંઈક એક કદ છે. આ પૃષ્ઠ માટે હવે વિદ્યુત ભારનું પૃષ્ઠ અને કદમાં વિદ્યુત ભારનું સતત વિતરણ છે. સતત વિતરણ છે આનો મતલબ આ સમગ્ર પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ જગ્યાએથી જો તમે નિશ્ચિત ક્ષેત્રફળ લ્યો એટલે કે એકમ ક્ષેત્રફળ લ્યો તો અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય સમાન આવે. અને એવી જ રીતે અહીંયા જો તમે એકમ કદ લેશો તો એ એકમ કદ માટે હંમેશા મળતો વિદ્યુત ભાર સમાન મળે. તો આ આપણે અત્યારે સતત વિદ્યુત ભાર વિતરણ ધરાવતું એક પૃષ્ઠ અને એક કદ લીધેલું છે. હવે એના માટે જેમ આપણે રેખીય વિતરણની વાત કરી એવી જ રીતે ફરીથી વાત કરતા જઈએ તો રેખીય વિતરણ માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા હતું. પૃષ્ઠ વિતરણ માટે આવશે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર ઘનતાની આપણે વ્યાખ્યા આપી એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો અહીંયા શું આવશે એકમ પૃષ્ઠ મતલબ શું હોય ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. એવી જ રીતે અહીંયા કદ માટે આવશે કદ વિદ્યુત ભાર ઘનતા. કદ વિદ્યુત ભાર ઘનતા માટે શું આવશે એકમ કદ દીઠ વિદ્યુત ભાર. રેખીય વિદ્યુત ભાર ઘનતા માટે જો આપણે વાત કરીએ તો એમાં રેખીય વિદ્યુત ભાર ઘનતાને લેમ્ડા વડે દર્શાવેલી હતી તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવશું અને કદ વિદ્યુત ભાર ઘનતાને રો વડે દર્શાવશું. અહીંયા લખ્યું તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, અહીંયા છે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ ઉપર વિદ્યુત ભાર. અહીંયા આવશે એકમ કદ દીઠ વિદ્યુત ભાર છેદમાં કદ ઉપર વિદ્યુત ભાર. અહીંયા જેમ આપણે વાત કરી એક dl લંબાઈ લઈને તો એ dl લંબાઈ બાદ અહીંયા આવશે dA જેટલું ક્ષેત્રફળ. તો dA જેટલું ક્ષેત્રફળ અને અહીંયા જે આપણે લેશું એ લેશું dV જેટલું કદ. આ બંનેમાં વિદ્યુત ભાર કેટલો લેશું નાનો ભાગ છે એટલે ત્યાં આપણે વિદ્યુત ભાર વિચારી લેશું dq જેટલો. તો આ ભાગને કારણે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કંઈક dE જેટલું મળશે. આ dE જો આપણે ગોતવું હોય તો dE માટે આપણે dq વ્યાખ્યાયિત કરવું પડશે. તો આના ઉપરથી હું લખીશ સિગ્મા dq da અને અહીંયા આપણે લખશું rho dq dV. ચલો આટલું ક્લિયર છે? જો તમને લોકોને આટલું ક્લિયર હોય તો હવે આના ઉપરથી આપણે ફરીથી આગળ વાત કરી શકીએ અને એ આવશે બંનેના એકમની. તો રેખીય વિદ્યુત ભાર ઘનતાનો એકમ આપણે લખ્યો
વિદ્યુતભારના છેદમાં લંબાઈ હતી એટલે એનો એકમ થયો કુલમ પર મીટર, તો પૃષ્ઠ વિદ્યુતભારનો એકમ થાય વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ એટલે કુલમ પર મીટર સ્ક્વેર, અને કદ વિદ્યુતભાર ઘનતાનો એકમ થશે વિદ્યુતભારના છેદમાં કદ કુલમ પર મીટર ક્યુબ. ક્લિયર? આવી જ રીતે જો હવે આપણે આ વિદ્યુતભાર dq, d જેટલા પૃષ્ઠખંડને કારણે વિદ્યુતભાર dq નું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો dq k dq/r². અહીંયા લખાય k dq એટલે શું થશે સિગ્મા da/r², આ de મળશે, અને જો વિદ્યુત ક્ષેત્ર કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આવશે k સિગ્મા da/r². એવી જ રીતે અહીંયા આવશે de dq વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર k dq/r², તો અહીંયા લખાય de dq બરાબર ρ dv, k ρ dv/r², અને કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર આવશે k ρ dv/r². આ આપણને જે મળ્યું એ કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. હવે અહીંયા જે તમે સંકલન કરેલું છે સંકલનની અંદર ઘણી બધી વખત તમે જોયેલું હશે, તો તમે કોઈ સારી બુક જોશો તો એની અંદર અહીંયા L લખેલું હશે અથવા લખેલું હશે લંબાઈ, કારણ આ સંકલન રેખીય સંકલન છે એટલે આ લખેલું હશે રેખીય સંકલન અથવા લંબાઈ. એવી જ રીતે અહીંયા S અથવા A લખેલું હશે અથવા લખેલું હશે પૃષ્ઠ સંકલન, અને અહીંયા શું લખેલું હોય V અથવા કદ સંકલન. તો આપણે વાત કરી વિદ્યુતભારોના સતત વિતરણની. હવે વિદ્યુતભારોના સતત વિતરણ બાદ આપણે વિદ્યુતભારોના સતત વિતરણના સૂત્રનો ઉપયોગ કરી અને કેટલાક જટિલ પરિણામોને ખૂબ જ સરળ સૂત્ર દ્વારા દર્શાવી શકીએ છીએ. તો તેના ઉપરના હવે કેટલાક દાખલાઓની આજના લેક્ચરમાં વાત કરીશું. વિદ્યુતભારના સતત વિતરણમાં ત્રણ વિતરણની આપણે વાત કરી: રેખીય વિતરણ, કદ વિતરણ અને પૃષ્ઠ વિતરણ. આ વિતરણ બાદ હવે તેનો ઉપયોગ કરીને કેટલાક જટિલ પરિણામોને ખૂબ જ સરળ સૂત્ર દ્વારા દર્શાવી શકાય તેવા પરિણામોની આપણે ચર્ચા કરવાના છીએ. મતલબ આપણે હવે વિદ્યુતભારના સતત વિતરણને લઈને કેટલાક ક્વેશ્ચન ગણવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે કોઈ એક સળિયો છે, L લંબાઈના વિદ્યુતભારનું સતત વિતરણ ધરાવતા સળિયા પર Q વિદ્યુતભાર રહેલો છે. આ સળિયાના કોઈ એક છેડાથી એ જેટલા અંતરે આવેલા બિંદુ પર, આ સળિયાના કોઈ એક છેડાથી એ જેટલા અંતરે આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. ચલો સૌથી પહેલા તો આ ક્વેશ્ચન ની અંદર શું પૂછેલું છે એ એકવાર સમજી લે. તો અહીંયા તમને આપેલું છે કે L લંબાઈનો એક સળિયો છે, વિદ્યુતભારનું સતત વિતરણ ધરાવે છે ને જેના ઉપરનો કુલ વિદ્યુતભાર Q જેટલો છે. ઓકે, સૌથી પહેલા આકૃતિ દોરીએ. તો L લંબાઈનો એક સળિયો લેશું. માની લે કે આ એક સળિયો છે, તો સળિયાની લંબાઈ કેટલી છે? કેપિટલ L જેટલી. આ સળિયો વિદ્યુતભારનું સતત વિતરણ ધરાવે છે. વિદ્યુતભારનું સતત વિતરણ ધરાવે છે એનો મતલબ શું? તો કે સળિયા ઉપર કુલ કેપિટલ Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે સળિયાના કોઈ એક છેડાથી
એ જેટલા અંતરે આવેલા બિંદુ પર, આ બિંદુ ક્યાં છે? એ જેટલા અંતરે આવેલા અક્ષ પરના બિંદુ પર. દાખલા તરીકે આ છેડાથી હું અહીંયા એક બિંદુ P વિચારું છું, તો આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એ આપણે શોધવાનું છે. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે P બિંદુ ક્યાં આવેલું છે? તો સળિયાના છેડાથી કેટલા અંતરે? એ જેટલા બિંદુએ. જો અહીંયા P બિંદુ આવેલું હોય તો આ P બિંદુ માટે સૌથી પહેલા આપણે વાત કરશું વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સૌથી પહેલા DE ક્ષેત્ર મેળવવું પડે. DE ક્ષેત્ર એટલે શું? તો આખા સળિયા ઉપર જે વિદ્યુતભાર Q છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર E, પરંતુ સળિયાનો એક નાનકડો ભાગ, મતલબ એનો કદ ખંડ, તો સળિયાનો એક નાનકડો ભાગ આપણે વિચારી લઈએ. દાખલા તરીકે આ એક સળિયાનો નાનકડો ભાગ છે, તો આ નાના ભાગ ઉપર કંઈક વિદ્યુતભાર રહેલો છે. અચ્છા, આ નાના ભાગની લંબાઈ કેટલી લખી શકાય? આખા સળિયાની લંબાઈ L છે, તો નાના ભાગની લંબાઈ કેટલી? dl. આ લંબાઈ dl ઉપર વિદ્યુતભાર કેટલો? dq. ઓકે, આજે તમે dq વિદ્યુતભાર લીધો છે, એ dq વિદ્યુતભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? de જેટલું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું dl જેટલા પ્રવાહ ખંડમાં રહેલ વિદ્યુતભાર dq ને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર DE હોય તો. જો વિદ્યુત ક્ષેત્ર DE હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? DE k q/r². r એટલે અંતર. કેનું અંતર? dq નું અંતર. ક્યાંથી? P બિંદુથી. તો dq નું P બિંદુથી અંતર દર્શાવવા માટે હું અહીંયા આ અંતરને લખી નાખું છું x જેટલું. કેટલું ધાર્યું છે? x જેટલું. ક્યાંથી? dl થી P નું અંતર. તો અહીંયા શું આવશે? x². ચલો, ક્લિયર છે આપણું? અચ્છા, બીજી વાત આપણે હમણાં જ જોયું કે રેખીય વિદ્યુતભાર ઘનતા λ q/l અથવા λ dq/dl. જો λ dq/dl હોય તો એના ઉપરથી dq બરાબર શું લખાય? λ dl. જો dq બરાબર λ dl હોય તો હવે આપણે આ સૂત્રની અંદર dq ની કિંમત મૂકી દઈએ તો આપણને પરિણામ મળશે de k λ dl/x². આ જે પરિણામ મળ્યું, આ પરિણામ આપણને de મળ્યું. dl ને કારણે વિદ્યુત ક્ષેત્ર de. તો સમગ્ર સળિયા પર સંકલન કરીએ. સંકલન એટલે કયું સંકલન આવશે? રેખીય સંકલન. તો de નું રેખીય સંકલન લાઈન ઇન્ટિગ્રેશન એટલે એને L વડે પણ દર્શાવાય છે, તો અહીંયા હું લખું છું L k λ dl/x². આ જે સંકલન છે, સંકલન ક્યાંથી ક્યાં સુધીનું આવશે? તો એ સંકલન માટે આખી લંબાઈ ઉપરનું. તો P બિંદુથી સૌથી પહેલો ખંડ કયો આવે? આ ભાગ. કેટલા અંતરે? એ જેટલા અંતરે. એટલે તમે શરૂઆત ક્યાંથી કરશો? A થી. ક્યાં સુધી જવાનું છે? છેલ્લા ખંડ સુધી. છેલ્લો ખંડ મતલબ છેલ્લા ખંડનું અંતર કેટલું? L + a. તો સંકલનની લિમિટ અહીંયા કેટલી આવશે? સંકલનની લિમિટ આવશે a થી L + a. હવે આના માટે ફરીથી આગળ વાત કરીએ તો k અને λ અચળ છે, સંકલનની બહાર આવે તો અહીંયા લખાય k λ સંકલનમાં dx/x² અથવા લખાય 1/x² dx. 1/x² dx એનું સંકલન થશે -1/x. તો અહીંયા આપણે લખશું -1/x a થી L + a. ફરીથી આ સૂત્રને આગળ સાદુરૂપ આપીએ. k λ -1/upper limit L + a -1/lower limit 1/a. અથવા આને લખાય k λ
માઇનસ 1 upon L plus A plus 1 upon A is equal to K lambda into આ A આ બાજુ આવશે એટલે માઇનસ A પ્લસ આ L plus A અહીંયા ગુણાઈ જાય એટલે પ્લસ L plus A ડિવાઇડ બાય A into L plus A એ બંને કેન્સલ થઈ જશે એ કેન્સલ થઈ જાય તો અહીંયા પરિણામ આવે K lambda L ડિવાઇડ બાય A into L plus A વિદ્યુત ક્ષેત્ર E આના ઉપરથી તમને ક્વેશ્ચન બની શકે કે સીધે સીધો આ જ જવાબ પૂછેલો હોય અથવા આને એપ્લાય કરીને ક્વેશ્ચન એવી રીતે પૂછેલો હોય કે એક 10 મીટર લંબાઈનો સળિયો છે દાખલા તરીકે આના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ તો એક 10 મીટર લંબાઈનો સળિયો છે તેની રેખીય વિદ્યુતભાર ઘનતા 2 કુલમ પર મીટર ની છે રેખીય વિદ્યુતભાર ઘનતા 2 કુલમ પર મીટર ની છે જો સળિયાની લંબાઈ ઓકે સળિયાની લંબાઈ હું લઈ લઉં છું 8 મીટર રેખીય વિદ્યુતભાર ઘનતા 2 કુલમ પર મીટર અને સળિયાથી 1 મીટર દૂર આવેલા બિંદુ P એ સળિયાની અક્ષ પરના બિંદુ P એ તીવ્રતા શોધો તો અહીંયા સૂત્ર શું આવશે E ચલો એક ઝડપથી એની એપ્લિકેશન જોઈ લઈએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવે E K 9 into 10⁹ લેમ્બડા 2 કુલમ પર મીટર લંબાઈ 8 મીટર ના છેદમાં A 1 into 8 plus 1 8 plus 1 એટલે 9 9 નો 2 કેન્સલ થઈ જાય તો વધ્યું શું 2 ગુણ્યા 8 16 ગુણ્યા 10 ની 9 ઘાત E એટલે ન્યૂટન પર કુલમ E F/Q ચલો તો આટલું વિદ્યુત ક્ષેત્ર આવે E બરાબર 16 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ આપણે જે વાત કરી એ સળિયા દ્વારા અક્ષ પરના કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોયું હવે જો એવું પૂછેલું હોય કે સળિયાની અક્ષથી એ જેટલા અંતરે દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો એ વિદ્યુત ક્ષેત્ર પણ આપણે વિદ્યુતભારના સતત વિતરણનો ઉપયોગ કરીને શોધી શકીએ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યા બાદ હવે આપણે વાત કરવાના છીએ અક્ષથી લંબ એ જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્વેશ્ચન લખી લઈએ L લંબાઈ અને Q વિદ્યુતભાર ધરાવતા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેની અક્ષથી એ જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો સૌથી પહેલા આ ક્વેશ્ચનને સમજીએ કે આની અંદર આપણને શોધવાનું શું છે અત્યાર સુધી આપણે જે આની પહેલાનો ક્વેશ્ચન જોયો એની અંદર એક તાર હતો તારની લંબાઈ L જેટલી તારની L લંબાઈથી અક્ષ પરનું એ અંતરે એક બિંદુ P હતું અહીંયા શું કીધું છે તારની લંબાઈ L છે પરંતુ અક્ષથી એ જેટલા લંબ અંતરે અક્ષ પર નથી અક્ષથી એ જેટલા લંબ અંતરે છે તો સૌથી પહેલા થોડી એવી આકૃતિ સમજી લઈએ માની લઈએ કે આ એક તાર છે તારની લંબાઈ કેટલી છે L જેટલી આ L જેટલી લંબાઈના તારને કારણે
તારની અક્ષથી એ જેટલા અંતરે લંબ એ જેટલા અંતરે મતલબ આ અંતર આવશે સ્મોલ a વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો। હવે આ p બિંદુ વ્યાખ્યાયિત કરવા માટે આપણે બીજી એક વસ્તુ જોશે એ છે બંને છેડા સાથે p બિંદુનો બનતો કોણ। p બિંદુ બંને છેડાઓ સાથે કેટલો કોણ બનાવે છે એ આપણને પેલા ખબર હોવી જોઈએ તો જ તમે p બિંદુનું સ્થાન નક્કી કરી શકશો। તો p બિંદુ કેટલો કોણ બનાવે છે એના માટે આપણે હવે વાત કરીએ। આ અંતર કેટલું છે p બિંદુનું એ જેટલું ઠીક છે ઓકે। ચલો બંને ખૂણા આપણે લઈ લઈએ। આ ઉપરનો ખૂણો phi1 અને આ નીચેનો ખૂણો phi2 ઓકે। મતલબ હવે તમે p બિંદુ વ્યાખ્યાયિત કરી દીધું છે। તાર ઉપર વિદ્યુતભાર કેટલો છે કેપિટલ Q જેટલો। વિદ્યુતભારના સતત વિતરણની વાત છે। વિદ્યુતભારનું સતત વિતરણ એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર સરખો મળે। આનો મતલબ એવો થાય કે આ તાર ઉપર તમે ગમે ત્યાં એકમ લંબાઈનો એક કદખંડ વિચારો તો ત્યાં વિદ્યુતભાર એક સરખો મળશે। આવો જ એક સૂક્ષ્મ ખંડ dx લઈએ। ચલો આ લંબાઈ કેટલી છે આપણે કુલ l લંબાઈ સુધી જવાનું છે તો આ લંબાઈને હું લઈ લઉં છું dl। dl લંબાઈને કારણે અહીંયા ખૂણો કેટલો બનશે એક ખૂબ જ નાનકડો ખૂણો આવશે આ ખૂણો। એક ખૂણાને હું કહું છું d થીટા પણ એ dl ક્યાં છે થીટા જેટલા અંતરે। ચલો આનું પહેલા ક્લિયર છે એક પછી એક ખૂણો મગજમાં વિચારતા જાજો તો આ આકૃતિ તમને વધારે ક્લિયર થશે। સૌથી પહેલા p બિંદુથી બે ખૂણા એક phi1 બીજો ખૂણો phi2 ત્યારબાદ dl લીધું dl નો ખૂણો કેટલો થયો d phi અને એ આ બિંદુથી કેટલો ખૂણો થીટા જેટલા કોણ। ક્લિયર છે। સૌથી પહેલા આપણે શું કરશું તો dl ને કારણે વિદ્યુતભાર કેટલો dq ને કારણે વિદ્યુત ક્ષેત્ર de। dl માં રહેલા વિદ્યુતભાર dq ને કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર de હોય તો મતલબ આજે dl જેટલો વિદ્યુતભાર છે dl જેટલા વિદ્યુતભારને કારણે p બિંદુએ આ તરફ કંઈક એક વિદ્યુત ક્ષેત્ર બને છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે કેટલી લઈએ છીએ de જેટલી। તો de માટે સૂત્ર શું છે de k dq બાય ફરીથી એક અંતર વ્યાખ્યાયિત કરવું પડશે। આ અંતર કેટલું છે a જેટલું આ અંતર કેટલું છે dl થી p બિંદુનું એ અંતરને હું કહું છું r જેટલું। તો અહીંયા છેદમાં શું આવશે k dq બાય r સ્ક્વેર। ચલો ક્લિયર છે આટલું। હવે dq એટલે શું થાય dq એટલે લેમ્બડા ઇન્ટુ dl તો અહીંયા ફરીથી લખાય k લેમ્બડા dl બાય r સ્ક્વેર। આ de મળ્યું। જો આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર E જોતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર E માટે આપણે સંકલન કરવું પડશે k લેમ્બડા dl બાય r સ્ક્વેર નું। અચ્છા આ સંકલન કરશો તો સંકલન માટે આપણે અચળ પદને સંકલનની બહાર કાઢશું। જુઓ કે અચળ છે સંકલનની બહાર આવશે લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા અચળ છે સંકલનની બહાર આવશે dl લંબાઈ તમે અહીંયા લ્યો તો dl નું તો સંકલન કરવું પડશે મતલબ dl અચળ નથી બરાબર। બીજી વાત r તો જેમ તમે એક dl અહીંયા લીધો બીજો dl અહીંયા લેશો તો આ અંતર ને આ અંતર એ બંને અંતર તો અલગ અલગ આવવાના છે મતલબ r પણ અચળ નથી। આનો મતલબ એવો થાય કે આપણે આ સૂત્રને કંઈક અલગ સ્વરૂપમાં એક જ સ્વરૂપમાં લખવું પડશે અને એ લખવા માટે સૌથી પહેલા હું r ની કિંમત મેળવું છું। r ની કિંમત મેળવવા માટે p o અને અહીંયા હું નામ આપું છું n ઠીક છે। તો હું ત્રિકોણ PON માટે વાત કરું છું। હવે જો આ
થીટા છે, આ કઈ બાજુ થઈ? પાસેની બાજુ. આ શું થાય? કર્ણ, એટલે કયો વિધેય આવશે? cos થીટા. તો cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, મતલબ r a cos થીટા. આ આપણને શું મળ્યું? r નું મૂલ્ય મળ્યું. r નું મૂલ્ય કેટલું મળ્યું? r a cos થીટા. જો r a cos થીટા હોય તો હવે આના ઉપરથી ફરીથી આપણે dl માટે વિચારીએ. જો dl માટે શું વિચારી શકાય? તો dl કેની સાપેક્ષે બદલે છે? જેમ થીટા ખૂણો બદલે એમ dl બદલે. તો જો dl થીટા સાપેક્ષે બદલતું હોય તો આપણે dl નું વિકલન કેની સાપેક્ષે કરવું પડે? d થીટા સાપેક્ષે. ઠીક છે. dl એટલે શું છે? લેમ્ડા ઇન્ટુ dq. dl બરાબર શું? લેમ્ડા ઇન્ટુ dq. ચલો આટલું પહેલા ક્લિયર છે. હવે આપણે dl બાય d થીટા, મતલબ dl બાય d થીટા, અને આ થીટા ખૂણો ક્યાંથી ક્યાં સુધીનો? phi 1 થી phi 2 સુધીનો આપણે પરિણામ મેળવવાનું છે. આના માટે હવે આપણે dl નું મૂલ્ય મેળવવું પડશે. તો dl માટે હું ફરીથી આ જ ત્રિકોણમાં વાત કરું છું અને હું અહીંયા લઈશ tan થીટા. tan થીટા માટે આ અંતર કેટલું? માની લઈએ સ્મોલ l જેટલું. તો tan થીટા બરાબર શું આવશે? l બાય a અથવા l બરાબર a tan થીટા. તો અહીંયા શું લખાય? dl બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ d બાય d થીટા ઓફ tan થીટા. tan નું વિકલન થાય sec સ્ક્વેર, એટલે અહીંયા આવશે a sec સ્ક્વેર થીટા dl બાય d થીટા બરાબર, અથવા dl બરાબર શું મળશે? a sec સ્ક્વેર થીટા d થીટા. ચલો ક્લિયર છે આટલું? આનો મતલબ હવે આપણી પાસે r અને dl બંનેની કિંમત છે. બંનેની કિંમત છે આ સમીકરણની અંદર. બંનેની કિંમત મૂકી દઈએ તો ફરીથી લખીએ સંકલનમાં કે લેમ્ડા dl એટલે a sec સ્ક્વેર થીટા d થીટા ડિવાઇડ બાય r સ્ક્વેર એટલે a સ્ક્વેર ડિવાઇડ બાય cos સ્ક્વેર થીટા. એ બંને કેન્સલ થઈ જશે. ફરીથી અહીંયા લખીએ સંકલનમાં કે લેમ્ડા 1 cos સ્ક્વેર એટલે આને sec સ્ક્વેર લખાય. યાદ કરો sin નું વ્યસ્ત cosec, cos નું વ્યસ્ત sec. તો 1 cos એટલે શું થાય? sec સ્ક્વેર. તો અહીંયા લખાય કે લેમ્ડા sec સ્ક્વેર થીટા d થીટા ડિવાઇડ બાય a sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર બંને કેન્સલ થઈ જશે. હવે અહીંયા આપણને પરિણામ મળશે કે લેમ્ડા બાય a d થીટા. ચલો આ આપણને પરિણામ મળ્યું કે લેમ્ડા બાય a d થીટા. ઓકે, આ જે પરિણામ મળ્યું આ પરિણામની અંદર હવે આપણે વાત કરીએ કે થીટા ખૂણો ક્યાંથી ક્યાં સુધી બદલે છે. તો થીટા ખૂણો આ બિંદુએ થીટા ખૂણો કેટલો? phi 1 અને આ બિંદુએ કેટલો? phi 2. મતલબ ક્યાંથી શરૂઆત કરી? phi 1 થી ક્યાં સુધી ગયા? phi 2 સુધી. તો અહીંયા આપણે લખશું phi 1 થી phi 2. તો e નું સૂત્ર મળશે e k લેમ્ડા બાય a અચળ છે, અહીંયા આવશે phi 1 અને phi 2. આ આપણને સૂત્ર મળ્યું વિદ્યુત ક્ષેત્રનું. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર ઘટકોના સ્વરૂપમાં વાત કરવી પડશે, કારણ કે અહીંયા તમે કુલ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી શકશો નહીં. તો આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર DE છે એ DE વિદ્યુત ક્ષેત્રના બે ઘટક લેશું. એક અક્ષને લંબ અને બીજો અક્ષને સમાંતર. તો આ બંને ઘટકો માટે ફરી પાછું આપણે વિચારવું પડશે કે જ્યારે તમે અક્ષને લંબ ઘટક લ્યો છો તો અહીંયા આ ખૂણો થીટા છે. જો આ ખૂણો થીટા હોય તો એનો મતલબ એવો થાય કે અહીંયા આ ખૂણો થીટા થાય ને આ ખૂણો થીટા થાય, તો અહીંયા ઈ લંબમાં કયો ઘટક આવશે? ઈ cos થીટા. લંબ ઘટકમાં કયો ઘટક આવશે? ઈ cos થીટા. અને સમાંતર ઘટકમાં કયો ઘટક આવશે?
E sin થીટા। તો હવે ફરી પાછું લખશું આકૃતિ પરથી P બિંદુએ અક્ષને સમાંતર ઘટક કયો છે sin। અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર એને હું દર્શાવું છું E પેરેલલ વડે। તો અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે અહીંયા ફરીથી લખશું E પેરેલલ સંકલનમાં DE પણ DE નો કયો ઘટક sin થીટા। ઠીક છે, હવે DE નું મૂલ્ય DE કરતા હું અહીંયા ડાયરેક્ટ એવું કહી દઉં પરિણામી વિદ્યુત ક્ષેત્રનો sin ઘટક તો અહીંયા આવશે E sin થીટા। E sin થીટા અથવા અહીંયા લખાય સંકલનમાં DE sin થીટા। અચ્છા, હવે DE સોરી આ વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું કુલ વિદ્યુત ક્ષેત્ર। ચલો હવે DE માટે લખી નાખીએ તો DE નું છેલ્લું આપણને કુલ પરિણામ શું મળ્યું k λ/a। D નું સંકલન એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું k λ/a સંકલનમાં sin થીટા d થીટા ક્યાંથી ક્યાં સુધી phi 1 થી phi 2 સુધી। phi 1 થી phi 2 સુધીનું આપણે પરિણામ મેળવેલું છે। તો phi 1 થી phi 2 સુધીના પરિણામ માટે હવે આપણને મૂલ્ય મળશે is equal to k λ/a sin નું સંકલન થશે minus cos theta phi 1 થી phi 2 is equal to k λ/a minus cos phi 2 minus cos phi 1 is equal to k λ/a cos phi 1 minus cos phi 2। આ કયું સૂત્ર આવ્યું વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક। ચલો ક્લિયર છે આટલું। ત્યારબાદ હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રને લંબ ઘટક મતલબ અક્ષને લંબ ઘટક સોરી હવે આ પરિણામ મળશે આકૃતિ પરથી। અક્ષને લંબ વિદ્યુત ક્ષેત્ર જો E નોર્મલ હોય તો E નોર્મલ માટે કયો ઘટક આવશે વિદ્યુત ક્ષેત્રનો લંબ માટે cos ઘટક। તો અહીંયા લખાય E normal is equal to DE cos theta। DE cos theta માટે ફરી પાછી કિંમત મૂકીએ k λ/a cos theta d theta ક્યાંથી ક્યાં સુધી phi 1 થી phi 2 સુધી k λ/a cos નું સંકલન આવશે sin theta phi 1 થી phi 2 સુધી। આના ઉપરથી લખાય k λ/a sin phi 2 minus sin phi 1। ચલો ક્લિયર છે। આ આપણને વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક મળશે। આના ઉપરથી પણ ડાયરેક્ટ તમને ખૂણા આપેલા હોય કે P બિંદુ એવી રીતે આવેલું છે કે તારની લંબાઈ માની લે કે આટલા મીટર છે અને આ બાજુનો ખૂણો 30 નો અને આ બાજુનો ખૂણો 30 નો અને 60 નો છે। તો એના માટે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક શોધો અથવા વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક શોધો તો એ સીધી કિંમત આ મૂલ્યની અંદર ગણતરી કરી અને મૂકી શકાય। તો આજના લેક્ચરની અંદર આપણે પરિમિત લંબાઈના તારની અક્ષ પર અને તારને અક્ષને લંબ એ જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી। આના પછી હજી એક આનો આપણે સ્પેશિયલ કેસ લઈ લઈએ કે જે આગળ પણ આપણે સાબિત કરવાના છીએ।
અનંત લંબાઈના તારને કારણે અક્ષથી લંબ એ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમનો ઉપયોગ કર્યા વગર શોધો. ગૌસનો નિયમ આપણે આગળ ઉપર ભણવાના છે. આનો ઉપયોગ કર્યા વગર જો શોધવાનું હોય તો આના માટે હવે તમે શું કરશો? તો અહીંયા જે phi1 અને phi2 છે એ phi1 કેટલું થાય? મોટું. જેમાં તારની લંબાઈ વધશે એમ phi1 નું મૂલ્ય મોટું થતું જાય. એ કેટલું મોટું થશે? 90 સુધી. એ જો 90 સુધી થાય મતલબ આ લંબાઈ જેમ વધશે, આ અત્યારે અહીંયા છે તો ખૂણો થીટા થયો, આટલો હોય તો થીટા એનાથી મોટો, હજી લંબાઈ વધી એનાથી મોટો, હજી લંબાઈ વધશે એનાથી મોટો. આ તાર અનંત લંબાઈનો થઈ જાય તો આ કેટલું થાય? 90 ડિગ્રી. એવી જ રીતે આ બાજુ પણ કેટલું થાય? 90 ડિગ્રી. તો બે વચ્ચેનો કોણ કેટલો આવશે? 180. અથવા અહીંયા બંને ઘટકો ફરીથી મેળવીએ કે જો તારની લંબાઈ અનંત હોય તો phi1 બરાબર 90 અને phi2 બરાબર 90 ડિગ્રી થાય. phi1 બરાબર 90 અને phi2 બરાબર 90. તો એના માટે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક કેટલો થાય? તો વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટકની જો આપણે વાત કરીએ તો એ આવશે k લેમ્બડા બાય a ઇન્ટુ cos 90. cos 90 ની કિંમત આવશે 1 બરાબર. સોરી, cos 90 ની કિંમત આવશે 0 અને માઈનસ cos -90. એક વખત આ બાજુ તમે પ્લસ 90 લ્યો છો તો સામેની બાજુ -90 આવશે, એ પણ થશે 0. તો આનો મતલબ કે સમાંતર વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? 0. આ શા માટે 0 થયું ચલો એ વિચારીએ. તો જ્યારે અહીંયા તમે dl લીધું તો આવું પણ dl આ બાજુ સામે પણ હશે જ્યારે અનંત લંબાઈનો તાર હોય. તો આ dl ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર de આવ્યું તો આની સામે આવું જ બીજું એક વિદ્યુત ક્ષેત્ર de આવશે. આ de અને આ de બંનેનો સાઇન ઘટક નાબૂદ થાય, મતલબ દરેક ઘટકનું સમાંતર ઘટકનું પરિણામ નાબૂદ થાય. એટલે E પેરેલલ કેવું મળશે? 0. E પેરેલલ 0 મળ્યું. હવે વાત કરીએ લંબ ઘટક. તો E નોર્મલ કેવું? k લેમ્બડા બાય a sin phi2. એના માટે આપણે લઈ લે sin 90. તો sin 90 ની કિંમત 1 માઈનસ sin -90 -1. તો અહીંયા મળશે E normal is equal to 2k લેમ્બડા બાય a. ચલો ક્લિયર છે? તો આ પરિણામ મળ્યું. આના ઉપરથી એક અગત્યનું પરિણામ, અનંત લંબાઈના તારને કારણે તારની અક્ષથી એ જેટલા લંબ અંતરે તારની અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર લંબ ઘટક જ મળશે અને લંબ ઘટક કેટલો? 2k લેમ્બડા બાય a. જે આપણે આગળ ઉપર ગૌસના નિયમમાં આ સૂત્ર ફરીથી સાબિત કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર પરિમિત લંબાઈ અને અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી. ફરીથી નેક્સ્ટ લેક્ચર જે માત્ર ને માત્ર જેડબલઈ કે નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનો જ હશે, જેની અંદર નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી વર્તુળાકાર ચાપ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાતો કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.